અમરેલી જિલ્લાનો દરિયો તોફાની બન્યો છે, જેમાં 3 બોટે જળ સમાધિ લીધી છે, જેના કેટલાક એક્સક્લુઝિવ વિડીયો રાજુલા ન્યૂઝ અપડેટને મળી આવ્યા છે. કુલ 28 માછીમારોમાંથી 17નું રેસ્ક્યુ કરાયું છે. 11ની શોધખોળ શરૂ છે. અમરેલી જિલ્લાનો દરિયો ભારે પવન અને વરસાદના પગલે તોફાની બન્યો છે, જેને પગલે જાફરાબાદથી 18 નોટિકલ માઇલ દૂર જાફરાબાદ અને રાજપરા બંદરની 2 બોટ સહિત 3 બોટ ડૂબી હતી, જે ત્રણેયમાં 28 માછીમારો સવાર હતા, જેમાંથી 17ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 11 માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ, આ બંને બોટ દરિયામાં જળ સમાધિ લીધી છે. બંને બોટમાં 9 માછીમારો સવાર હતા, જેમાંથી 10ને અન્ય બોટ ધારકોએ રેસ્ક્યુ કરી બચાવી લીધા છે, તેમજ અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે મધદરિયામાં ખરાબ વાતાવરણના પગલે હેલિકોપ્ટર લાવવું મુશ્કેલ બન્યું છે, તો બીજી તરફ જાફરાબાદની બોટમાં બચાવવામાં આવેલા 5 માછીમારોમાંથી 2 માછીમારો ઈજાગ્રસ્ત છે. દરિયામાં ભારે પવન અને તોફાન વચ્ચે વધુ એક દેવકી નામની બોટ ડૂબી હોવાની ઘટના સામે આવી છે, જેમાં 10 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 7 ખલાસીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરી અન્ય દરિયા દોલત નામની બોટે બચાવ્યા હતા. જાફરાબાદના મચ્છીમારો દ્વારા ફિશરીઝ વિભાગ અને વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી, જેથી તંત્રએ પીપાવા કોસ્ટગાર્ડને માહિતી આપી હતી. હાલ અંદર વાયરલેસ મારફતે માહિતી મંગાવવામાં આવી રહી છે. ઉપરાંત માછીમારો દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. જાફરાબાદ કોળી સમાજ અને બોટ એસોસિએશનના પ્રમુખ હમીર સોલંકીએ જણાવ્યું કે 2 બોટ ડૂબી છે, જેમાંથી 10 માછીમારો બચી ગયા છે. અન્ય માછીમારો અમારા બોટ ધારકો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. તો જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે હાલ વાતાવરણ ખરાબ છે, તમામ બોટ પરત આવી રહી છે. વરસાદ અને ભારે પવનના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. રાજુલાના પ્રાંત અધિકારી મેહુલ બરસરાએ જણાવ્યું કે હાલમાં ખરાબ વાતાવરણના કારણે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર જઈ શકે તેમ નથી, જેથી બોટ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરાશે. આવા જ અવનવા અપડેટ માટે રાજુલા ન્યૂઝ અપડેટને ફોલો કરો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.